શરમ વગરના લોકો આજે અહીંયા રસ્તો બંધ કરીને બેઠા હતા. રસ્તો પાછો ખોલાવડાવેલો છે. એ લોકોને કટકે મા બેનની ગાળો દીધી. પણ આ ભ્રષ્ટ અધિકારીઓને કંઈ અમને મારી નાખો, અમારે કામ ધંધો કરવાનો કે આની પાસે રોજ ઉઠીને ઝઘડા કરવાના. નમસ્કાર, વીટી પંચાયતમાં આપનું સ્વાગત છે. સુરતમાં આવેલા પૂરને 6 દિવસ વીત્યા છતાં હજુ પણ વેપારીઓના હાલ બેહાલ છે. ગોડાદરા વિસ્તારમાં આવેલા ટેક્સટાઇલ માર્કેટમાં 6 દિવસ બાદ હજુ પણ પાણી ઓસર્યા નથી, જેના કારણે વેપારીઓ ચિંતામાં છે. પોદાર માર્કેટમાં વેપારીઓને એક તો મોટા પાયે નુકસાન થયું હતું અને 7 દિવસ બાદ હજુ પણ દુકાનો બંધ છે. હજુ પણ સાફ સફાઈ અને પાણી બહાર કાઢવાની પ્રોસેસ ચાલી રહી છે. એક બાજુ ગંદકીનું સામ્રાજ્ય છે. વેપારીઓને 7 દિવસનો તેમનો વકરો એક તો થયો નથી અને ઉપરાંત તેમના માલ સામાનને નુકસાન થયું છે, તે તો અલગ જ છે. ત્યારે આ દરમિયાન મહેશ ગઢિયા, જેમણે અગાઉ એક વિડીયો બનાવ્યો હતો અને તંત્રને આડે હાથ લીધું હતું, તેમની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા અને ત્યારબાદ તેઓ ફરી ગયા હતા અને સરકારની વાહવાહી કરી હતી. સરકાર ખૂબ સારું કામ કરે છે તેમ કહ્યું હતું. તે મહેશ ગઢિયા ફરી એક વખત તેમનો સૂર બદલાયા છે. મહેશ ગઢિયાએ ફરી તંત્રને આડે હાથે લીધું છે. અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે અધિકારીઓ આવીને બહારના રોડ પરની જે સફાઈ કરે છે, પાણી કાઢવાની, ડ્રેનેજની બધું કામ ચાલે છે, તેના કારણે એ કોમ્પ્લેક્સમાં પાણી ભરાઈ જાય છે અને નુકસાની વેઠવાનો વારો આવે છે. વારંવાર અધિકારીઓ સાથે અમારે ઝઘડવાનું થાય છે. ત્યારે તેમણે તંત્રને પણ કહ્યું છે કે તેમની કામગીરી એ સારી રીતના કરે, વેપારીઓ હેરાન કરવાના બંધ કરે. એક તો નુકસાનની નોબત છે અને ઉપરાંત આ પ્રકારની કામગીરીથી હજુ પણ તેઓ મુશ્કેલીમાં મુકાયેલા છે. તંત્ર પહેલાં એમ કહેતું હતું કે 18 ઇંચ સુરતમાં 2 દિવસમાં વરસાદ આવ્યો, તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પરંતુ હવે તો 6 દિવસ વીતી ગયા છે. 6 દિવસથી વરસાદ આવ્યો નથી, તેમ છતાં પાણી ઓસર્યા નથી. તેની પાછળ હવે જવાબદાર કોણ? તેનો જવાબ શું તંત્રના અધિકારીઓ પાસે છે? કારણ કે પહેલાં તમે એમ કહો છો કે એક સામટો વરસાદ પડી ગયો, 2 દિવસનો વરસાદ પડ્યો એટલે પાણી ભરાઈ ગયા. ચલો માની શકાય, ત્યારે પાણી ભરાયા. પરંતુ 6 દિવસ બાદ પણ હજુ પાણી ઓસરે નહીં અને વેપારીઓને એ સ્થિતિનો સામનો કરવો પડતો હોય તો તેની પાછળ જવાબદાર કોણ? ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે ખાડી વિસ્તારમાં જે દબાણો કરવામાં આવ્યા છે તેના કારણે પાણીનો નિકાલ થતો નથી અને પાણી કોમ્પ્લેક્સમાં ભરાઈ જાય છે. સાંભળો, જેના સૂર બદલાઈ ગયા છે તે મહેશ ગઢિયાએ શું કહ્યું. આજરોજ તારીખ 12/7/2026 આ જે સ્થળ છે એ છે યસ પ્લાઝા કોમ્પ્લેક્સ, જ્યાં અમારા લોકોનો ધંધો, રોજગાર, અમારી જિંદગીભરની કમાણી, આ સિડકો કંપની, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ અને GHV કંપની, જેમને સિડકોએ કોન્ટ્રાક્ટ આપેલો છે, એમને હિસાબે અમારી દુકાનો ડૂબી છે. આ લોકો શરમ વગરના લોકો આજે અહીંયા રસ્તો બંધ કરીને બેઠા હતા. રસ્તો પાછો ખોલાવડાવેલો છે. એ લોકોને કટકે મા બેનની ગાળો દીધી. પણ આ ભ્રષ્ટ અધિકારીઓને કંઈ પડી જ નથી. અહીંયા અત્યારે એ લોકોએ સ્લેબનું કામ ચાલુ કર્યું છે. જ્યારે અહીંયા લોકો બધા સફાઈ કરી રહ્યા છે ત્યારે એ લોકોના સ્લેબનું પાણી પાછું અમારી પ્રિમાઇસીસમાં આવે છે. હાલ ડેપ્યુટી કલેક્ટરને ફોન કરીને જાણ કરી કામ રોકાવેલું છે. પરંતુ વારંવાર અમારે વેપારીઓને રોડ ઉપર ઉતરીને ઝઘડા જ કરવાના છે કે શા માટે તમે આ સિડકો કંપનીને અને GHVના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને જેલમાં નથી ઘુસાડતા? તમારા મામા માસીના છે? શા માટે તમે આવું કરો છો? અમને મારી નાખો, અમારે કામ ધંધો કરવાનો કે આની પાસે રોજ ઉઠીને ઝઘડા કરવાના? શા માટે તમે નથી કરતા? એ લોકોને આજને આજ જેલમાં ઘાલો તો જ આ લોકોને ભાન થશે. સુરત મનપાના ધ્યાને હવે આ વાત ક્યારે આવે છે તે મોટો સવાલ છે. કારણ કે એક તો વેપારીઓ મુશ્કેલીમાં છે, વેપારીઓ ચિંતામાં છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં પણ એક ઝુંબેશ ચાલે છે કે ઓનલાઈન એસેસરીઝની ખરીદી આપણે ઓનલાઈન ન કરીએ અને સ્થાનિક વેપારીઓ જે છે તેમની પાસેથી, તેમની દુકાનેથી આ વસ્તુ ખરીદીએ, જેના કારણે તેઓ નુકસાનીમાંથી બહાર આવી શકે અને તેમને થોડો ઘણો ફાયદો થાય. તેની અસર પણ જોવા મળી છે. ઘણા બધા લોકોએ એ દુકાનમાંથી વસ્તુ, એસેસરીઝ ખરીદી છે અને આગામી સમયમાં પણ તેમને ત્યાંથી સુરતવાસીઓ એ ખરીદી કરે, જેના કારણે તેઓ આગળ આવી શકે તેવી સુરતીઓને પણ અપીલ કરવામાં આવી રહી છે. પણ સવાલ એ જ છે કે આ તંત્રની ઢીલાસ, દર વખતે પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયા વાપરવામાં આવે છે, તેમ છતાં સ્થિતિ એની એ જ રહે છે. સ્થિતિ સુધારવાનું નામ નથી લેતું. એક બાજુ આપણે સ્માર્ટ સિટીની વાતો કરી રહ્યા છે અને વિકાસની, રોડ રસ્તા સારા બને, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બુલેટ અને મેટ્રો ટ્રેન જેવું આવી રહ્યું છે. બીજી તરફ આટલા સામાન્ય વરસાદમાં 6-7 દિવસ છતાં પાણી ન ઓસરે એ કેટલું યોગ્ય છે?
વેપારીઓ 7-7 દિવસ સુધી દુકાનો બંધ રાખવા માટે મજબૂર છે. ખોલે ત્યારે ગંદકી હોય છે, માલ સામાનને નુકસાન થઈ ગયું હોય છે, તેનો જવાબદાર કોણ? તંત્ર તો માત્ર સામાન્ય સહાય 5-10 હજાર રૂપિયા આપીને છૂટી જશે, પરંતુ જેને કરોડોનું લાખો રૂપિયાનું નુકસાન થયું છે તેમનું કોણ? તમને આ મામલે શું લાગી રહ્યું છે તે તમારું મંતવ્ય એ કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ વિડીયો માટે વીટી પંચાયત જોતા રહો. ધન્યવાદ.